આપણે રોજબરોજના જીવનમાં કેટલી બધી મશીનરી જોઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ મોટી મોટી ઔદ્યોગિક મોટરોને સુરક્ષિત રીતે ચાલુ કેવી રીતે કરાતી હશે? તો આજે આપણે આવા જ એક અદૃશ્ય હીરો એટલે કે ડીસી મોટર સ્ટાર્ટરની દુનિયામાં જઈશું અને તેની રચના અને કાર્યપદ્ધતિને સમજીશું. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે નહીં? આપણે ઘરનો પંખો તો એક જ સ્વિચથી ચાલુ કરી દઈએ છીએ. તો પછી એક વિશાળ ડીસી મોટરને સીધા સ્વિચથી કેમ ચાલુ ન કરી શકાય? વેલ, જવાબ એ છે કે આવું કરવું ખૂબ જ જોખમી છે અને આની પાછળનું કારણ ભૌતિક વિજ્ઞાનના એક મૂળભૂત સિદ્ધાંતમાં છુપાયેલું છે. ઓકે, આ તસવીરો જુઓ. ડાબી બાજુ એક અનિયંત્રિત સ્ટાર છે, જ્યાં શરૂઆતની ક્ષણોમાં જ વીજળીનો પ્રવાહ એટલે કે કરંટ ખતરનાક રીતે વધી જાય છે. આનાથી મોટરના વાઇન્ડિંગ્સ બળી શકે છે અથવા તો મશીનને જ નુકસાન થઈ શકે છે. જ્યારે જમણી બાજુ એક સ્ટાર્ટર દ્વારા બધું જ કેટલું સ્મૂધ અને નિયંત્રિત છે. પણ આ આટલો મોટો ફરક કેમ? આ બધો જ ખેલ છે બેક ઈએમએફનો. જ્યારે કોઈ મોટર ફરે છે ત્યારે તે પોતે જ એક નાનો જનરેટર બની જાય છે અને વીજળીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક વોલ્ટેજ બનાવે છે. આને કહેવાય છે બેક ઈએમએફ. આ કુદરતી રીતે કરંટને કાબૂમાં રાખે છે. પણ જ્યારે મોટર બંધ હોય એટલે કે શૂન્ય ગતિ પર હોય ત્યારે આ બેક ઈએમએફ પણ શૂન્ય હોય છે. આનો મતલબ એ થયો કે શરૂઆતમાં કરંટને રોકવા માટે કોઈ જ નથી અને આ જ મૂળ સમસ્યા છે. તો આનો ઉપાય શું? વેલ, ઉપાય બહુ જ સરળ અને સાચું કહું તો બ્રિલિયન્ટ છે. આપણે મોટરના સર્કિટમાં શરૂઆતની 5-10 સેકન્ડ માટે શ્રેણીમાં એક કામચલાઉ અવરોધક એટલે કે રેઝિસ્ટર ઉમેરી દઈએ છીએ. આ રેઝિસ્ટર શરૂઆતના એ ભયાનક કરંટના ઉછાળાને શોષી લે છે અને મોટરને ધીમે ધીમે અને સુરક્ષિત રીતે ગતિ પકડવાનો મોકો આપે છે. ચાલો, તો હવે આ સ્ટાર્ટર નામના ડિવાઇસની અંદર ઝાંખી કરીએ અને સમજીએ કે તેના કયા કયા મુખ્ય ભાગો છે જે આ જાદુ કરે છે. આ છે એક ક્લાસિક 2-પોઇન્ટ સ્ટાર્ટર. આમાં મુખ્યત્વે આપણને જોવા મળશે એક સિરીઝ રેઝિસ્ટર, એક હેન્ડલ અને તેની નીચે સ્ટડ્સ, એક હોલ્ડિંગ કોઇલ અને એક સ્પાઇરલ સ્પ્રિંગ. આમ તો આ બધા ભાગો સાદા લાગે છે, પણ સાથે મળીને તે એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે. સૌથી પહેલા વાત કરીએ સિરીઝ રેઝિસ્ટરની. આને સ્ટાર્ટરનું દિલ પણ કહી શકાય. આ અવરોધક કોઇલનો એક સેટ છે જે મોટરના આર્મેચર સાથે શ્રેણીમાં જોડાયેલો હોય છે. આ જ એ ભાગ છે જે શરૂઆતના કરંટને પોતાનામાં સમાવી લે છે. પછી આવે છે આ હેન્ડલ અને તેની નીચે દેખાતા કોન્ટેક્ટ પોઇન્ટ્સ જેને સ્ટડ્સ કહેવાય છે. ઓપરેટર આ હેન્ડલને હાથેથી ફેરવે છે. જેમ જેમ હેન્ડલ એક સ્ટડ પરથી બીજા સ્ટડ પર જાય છે તેમ તેમ તે ધીમે ધીમે રેઝિસ્ટરને સર્કિટમાંથી ઓછું કરતું જાય છે. હવે આ એક બહુ જ સ્માર્ટ પાર્ટ છે, હોલ્ડિંગ કોઇલ અથવા નો વોલ્ટ કોઇલ, જેને ટૂંકમાં એનવીસી કહેવાય છે. આ એક ઇલેક્ટ્રોમેગ્નેટ છે. જ્યારે મોટર પૂરી સ્પીડ પર પહોંચી જાય અને હેન્ડલ રન પોઝિશનમાં આવે ત્યારે આ કોઇલ ચુંબકીય બનીને હેન્ડલને ત્યાં જકડી રાખે છે. આની એક સિક્રેટ સુપરપાવર પણ છે જે આપણે થોડી વારમાં જોઈશું. અને છેલ્લે છે આ સ્પાઇરલ સ્પ્રિંગ. આનું કામ એકદમ સિમ્પલ છે. હેન્ડલ પર સતત તણાવ બનાવી રાખવો જેથી તે હંમેશા ઓફ પોઝિશન તરફ પાછું ખેંચાય. આ સ્પ્રિંગ અને પેલી હોલ્ડિંગ કોઇલ બંને મળીને એક અદ્ભુત સેફ્ટી સિસ્ટમ બનાવે છે. ઓકે, તો આપણે બધા ભાગોને તો ઓળખી લીધા. હવે જોઈએ કે આ આખી સિસ્ટમ મોટરને બંધ સ્થિતિમાંથી પૂરી ગતિ સુધી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે લઈ જાય છે. આખી પ્રોસેસ 4 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. પહેલું, હેન્ડલ ઓફ પોઝિશનમાં છે, બધું બંધ છે. બીજું, ઓપરેટર હેન્ડલને પહેલા સ્ટડ પર લાવે છે. સર્કિટ ચાલુ થાય છે પણ પૂરેપૂરા રેઝિસ્ટન્સ સાથે, એટલે મોટર ધીમેથી શરૂ થાય છે. ત્રીજું, ધીમે ધીમે હેન્ડલને આગળના સ્ટેટ્સ પર લઈ જવામાં આવે છે. રેઝિસ્ટન્સ ઘટતું જાય છે અને મોટરની સ્પીડ વધતી જાય છે. અને છેલ્લે હેન્ડલ રન પોઝિશન પર પહોંચે છે. બધો જ રેઝિસ્ટન્સ સર્કિટમાંથી નીકળી જાય છે અને હોલ્ડિંગ કોઇલ હેન્ડલને ત્યાં પકડી લે છે. આ ગ્રાફ આખી વાતને એકદમ ક્લિયર કરી દે છે. જુઓ, જે સફેદ રેખા છે તે રેઝિસ્ટન્સ છે જે સ્ટેપ બાય સ્ટેપ ઘટી રહ્યું છે, અને જે લીલી રેખા છે તે મોટરની સ્પીડ અને બેક ઈએમએફ છે જે સરળતાથી વધી રહી છે. એક ઘટે છે, બીજું વધે છે. એકદમ પરફેક્ટ કંટ્રોલ. હવે વાત કરીએ સ્ટાર્ટરની સૌથી ખાસ અને બુદ્ધિશાળી ડિઝાઇન વિશે. આ માત્ર એક સ્ટાર્ટ કરનાર મશીન નથી, આ એક ગાર્ડિયન, એક રક્ષક પણ છે. ખબર છે, આ ડિઝાઇનની અસલી જાદુગરી મોટરને ચાલુ કરવામાં નથી, પણ જ્યારે કંઈક ગડબડ થાય, કોઈ અણધારી ઘટના બને ત્યારે તેને બચાવવામાં છે. યાદ છે પેલી હોલ્ડિંગ કોઇલ એનવીસી? હવે એનો અસલી રોલ જુઓ.
ડાબી બાજુ જ્યારે પાવર સપ્લાય ચાલુ છે ત્યારે તે એક મજબૂત ચુંબક બનીને હેન્ડલને પકડી રાખે છે. પણ જમણી બાજુ જુઓ, જેવો પાવર ગયો તરત જ તે પોતાનું ચુંબકત્વ ગુમાવી દે છે. અને જેવું જ એનવીસીનું ચુંબકત્વ ગયું, પેલી સ્પાઇરલ સ્પ્રિંગ તરત જ પોતાનું કામ કરે છે અને ટપ કરીને હેન્ડલને ઓફ પોઝિશન પર પાછું ખેંચી લે છે. આ સિસ્ટમે સુનિશ્ચિત કરે છે કે જ્યારે પાવર પાછો આવે ત્યારે મોટર આપમેળે ફરીથી ચાલુ ન થઈ જાય, કારણ કે જો એવું થાય તો શૂન્ય બેક EMF પર સીધો જ હાઈ કરંટ મોટરમાં જશે, જે ખૂબ જ જોખમી છે. તો ચાલો આ આખી વાતના જે મુખ્ય મુદ્દા છે એને ફટાફટ સમજી લઈએ. આ આખી ટેકનિકલ વાતમાંથી 3 વસ્તુઓ ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, સમસ્યા અને તેનો સરળ ઉકેલ. હાઈ કરંટના જોખમ સામે એક કામચલાઉ રેઝિસ્ટરનો ઉપયોગ. બીજું, આ 2 પોઇન્ટ સ્ટાર્ટર ખાસ કરીને DC સિરીઝ મોટર માટે બનાવવામાં આવ્યું છે. અને ત્રીજું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તેની ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમ. આ નો વોલ્ટ કોઇલ અને સ્પાઇરલ સ્પ્રિંગની જોડી એકદમ ફૂલ પ્રૂફ છે, જે માનવ ભૂલ વિના પણ મશીન અને ઓપરેટરને સુરક્ષિત રાખે છે. આ સ્ટાર્ટર એ યાંત્રિક ઇન્જિનિયરિંગનું એક શાનદાર ઉદાહરણ છે કે કેવી રીતે સિમ્પલ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એક મોટી અને જટિલ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. અને આના પરથી વિચાર આવે છે કે આપણી આસપાસ રોજબરોજની વસ્તુઓમાં આવા કેટલાય બ્રિલિયન્ટ આઈડિયા છુપાયેલા છે, જેના પર આપણે કદાચ ક્યારે ધ્યાન જ નથી આપતા. નમસ્કાર. આજે આપણે એક એવા ડિવાઇસની વાત કરવાના છે જે દેખાવમાં સાવ સીધું સાધું લાગે, પણ શક્તિશાળી DC મોટર્સ માટે તો એ એક સાચો હીરો છે, એક જીવ બચાવનાર ગાર્ડિયન. હા, આપણે વાત કરી રહ્યા છે DC 3 પોઇન્ટ સ્ટાર્ટરની. ચાલો જરા ખોલીને જોઈએ કે આની અંદર એવું તો શું ચાલે છે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે બે આ સ્ટાર્ટરની જરૂર જ શું છે? સીધી મોટર ચાલુ ના કરી શકે? વેલ, જરા વિચારો. એક DC મોટર જે એકદમ શાંત પડી છે, જેવી તમે સ્વિચ ઓન કરો ને એ તરત જ એક ભૂખ્યા રાક્ષસની જેમ લાઇનમાંથી જબરદસ્ત કરંટ ખેંચી લે છે. અને આ જે શરૂઆતનો કરંટનો ઝટકો છે ને એ એટલો બધો પાવરફુલ હોય છે કે એ મોટરની અંદરની નાજુક વાઇન્ડિંગને એક જ સેકન્ડમાં બાળીને ભસ્મ કરી શકે છે. બસ આ જ ભયંકર ખતરાથી બચવા માટે સ્ટાર્ટરનો જન્મ થયો. હવે જરા આ ચિત્ર જુઓ, આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. ડાબી બાજુ સ્ટાર્ટર વગર. જુઓ શું હાલત છે, કરંટનો એકદમ બેકાબૂ વિનાશકારી વિસ્ફોટ. અને હવે જમણી બાજુ સ્ટાર્ટર સાથે કેટલી સ્મૂધલી, કેટલા કંટ્રોલ સાથે મોટર ચાલુ થાય છે. એટલે કહેવાય ને કે એક તસવીર 1000 શબ્દો બરાબર છે. આ જ છે પ્રોબ્લેમ અને એનું સોલ્યુશન. ઓકે, તો એટલું તો પાક્કું થઈ ગયું કે આ સ્ટાર્ટર એક જાતના શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. પણ સવાલ એ છે કે આની અંદર એવું તો શું છે જે આ કમાલ કરે છે? એવો કયો જાદુ છે? ચાલો હવે પડદો હટાવીએ અને એના અંદરના ખેલાડીઓને મળીએ, એટલે કે એના જે મેઇન પાર્ટ્સ છે એને સમજીએ. આ રહ્યું, આ છે સ્ટાર્ટરનું દિલ. અહીંયા એના મુખ્ય ખેલાડીઓ છે. સૌથી પહેલાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટર. આનું કામ છે શરૂઆતના કરંટને લગામ લગાવવાનું. પછી આવે છે ઓપરેટિંગ હેન્ડલ. એની સાથે જ છે સ્પાઇરલ સ્પ્રિંગ, જે હંમેશા હેન્ડલને પાછું ઓફ પર ખેંચવા માટે તૈયાર જ હોય છે. પછી છે એક મેગ્નેટિક હોલ્ડિંગ કોઇલ, જેને આપણે ટૂંકમાં NVC કહીશું. અને છેલ્લે એક એલર્ટ ગાર્ડ જેવું ઓવરલોડ રિલે એટલે કે OLR. આ બધા ભેગા મળીને એક ઓર્કેસ્ટ્રાની જેમ કામ કરે છે અને એમની એક જ ધૂન છે, મોટરની સુરક્ષા. હવે આ સ્ટાર્ટર કામ કઈ રીતે કરે છે એ સમજવા માટે એના 3 કનેક્શન પોઇન્ટ્સ સમજવા બહુ જરૂરી છે. સમજો કે આ 3 એના ગેટવે છે. પહેલો છે L એટલે કે લાઇન. અહીંથી મેઇન પાવર સપ્લાય આવે છે. બીજો છે F એટલે કે ફિલ્ડ. આ જાય છે સીધો મોટરના શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં. અને ત્રીજો છે A એટલે કે આર્મેચર. આ જોડાય છે મોટરના ફરતા ભાગ આર્મેચર સાથે. બસ આ 3 કનેક્શન પર જ આખી ગેમ ચાલે છે. ચાલો હવે આપણે ખુદ ઓપરેટર બની જઈએ અને જોઈએ કે આ સ્ટાર્ટરનો ઉપયોગ કરીને મોટરને 0થી લઈને ફૂલ સ્પીડ સુધી એકદમ સેફલી કેવી રીતે લઈ જવાય છે. આ સફર ખરેખર મજાની છે. આખી પ્રોસેસને તમે એક ગાડી ચલાવવા સાથે સરખાવી શકો. શરૂઆતમાં હેન્ડલ ઓફ પર છે, મતલબ કે આપણી ગાડી ન્યુટ્રલમાં છે. પછી ઓપરેટર જેમ જેમ હેન્ડલને આ સ્ટડ્સ પર આગળ વધારે છે ને તેમ તેમ સર્કિટમાંથી રેઝિસ્ટન્સ ઓછો થતો જાય છે. આ બિલકુલ એવું જ છે કે જાણે આપણે ધીમે ધીમે એક્સેલરેટર દબાવી રહ્યા હોઈએ. અને ફાઇનલી જ્યારે હેન્ડલ છેલ્લા પોઈન્ટ પર પહોંચે
ત્યારે બધો જ રેઝિસ્ટન્સ બાયપાસ થઈ જાય છે અને આપણી મોટર પોતાની ફૂલ તાકાતથી દોડવા લાગે છે. પણ આ સ્ટાર્ટરનું કામ ખાલી મોટર ચાલુ કરવાનું જ નથી. એનાથી પણ વધારે જરૂરી કામ એ કરે છે મોટરને બચાવવાનું. એની અંદર 2 ખૂબ જ સ્માર્ટ ઓટોમેટિક બોડીગાર્ડ્સ બેઠા છે. જેવી કોઈ ઇલેક્ટ્રિકલ ગડબડ થાય એ તરત જ એક્શનમાં આવી જાય છે. ચાલો મળીએ આ 2 સિક્રેટ એજન્ટ્સને. આપણો પહેલો બોડીગાર્ડ છે NVC એટલે કે નો વોલ્ટ કોઇલ, અને એનું કામ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ વાતની ગેરંટી આપે છે કે જો અચાનક લાઇટ જતી રહે તો મોટર તરત જ બંધ થઈ જાય. કેમ? કારણ કે જો એવું ન થાય અને લાઇટ પાછી આવે તો મોટર સીધી ફૂલ સ્પીડ પર ચાલુ થઈ જાય અને કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. તો NVC એનાથી આપણને બચાવે છે. આ કામ કઈ રીતે કરે છે? એકદમ સિમ્પલ પણ બ્રિલિયન્ટ રીતે. જ્યારે હેન્ડલ ઓન પોઝિશન પર પહોંચે ત્યારે આ NVC એક પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય છે અને હેન્ડલને પોતાની તરફ ખેંચીને પકડી રાખે છે. પણ જેવી લાઇટ ગઈ એનું મેગ્નેટિઝમ પણ ગયું અને તરત જ પેલી સ્પ્રિંગ એક્શનમાં આવે છે અને ઝટકા સાથે હેન્ડલને પાછું ઓફ પર ફેંકી દે છે. છે ને કમાલની સિસ્ટમ? અને હવે મળીએ આપણા બીજા બોડીગાર્ડને, OLR એટલે કે ઓવરલોડ રિલે. આ છે એકદમ એલર્ટ ચોકીદાર. જો કોઈ પણ કારણે મોટર પર લોડ વધી જાય અને એ પોતાની તાકાત કરતાં વધારે કરંટ ખેંચવા લાગે તો સમજો કે OLR માટે એમર્જન્સીની ઘંટડી વાગી ગઈ. એ તરત જ મેદાનમાં આવીને મોટરને બળતા બચાવી લે છે. આખી પ્રોસેસ એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. ધ્યાનથી સમજજો. જેવો કરંટ લિમિટ કરતાં વધે OLRનો ઇલેક્ટ્રોમેગ્નેટ એક્ટિવ થઈ જાય છે. એ તરત જ એક નાની પટ્ટીને ઉપર ખેંચે છે. આ પટ્ટી શું કરે છે? એ સીધી જઈને આપણા પેલા બોડીગાર્ડ NVC ના 2 છેડાને ભેગા કરી દે છે. મતલબ કે શોર્ટ સર્કિટ કરી દે છે. અને જેવું NVC શોર્ટ સર્કિટ થયું એનું મેગ્નેટિઝમ ખતમ. હેન્ડલ પરથી એની પકડ છૂટી જાય છે અને સ્પ્રિંગ પોતાનું કામ કરી દે છે. બૂમ! મોટર બંધ. ખરેખર કેટલું સિમ્પલ અને બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ છે. તો આ ટેબલમાં આપણે આ બંને બોડીગાર્ડ્સ વચ્ચેનો મેઇન ફરક જોઈ શકીએ છીએ. જુઓ, NVC જે છે એ પાતળા તાર અને ઘણા બધા આંટાઓથી બને છે. કેમ? કારણ કે એ ફિલ્ડ સર્કિટમાં જોડાય છે, જ્યાં કરંટ ઓછો હોય છે. બીજી બાજુ OLR એ જાડા તાર અને ઓછા આંટાઓથી બને છે. એનું કારણ એ છે કે એને આર્મેચરનો આખો લોડ કરંટ ઝીલવાનો હોય છે. એટલે બંનેનું કામ ભલે મોટરને બચાવવાનું હોય, પણ એમની બનાવટ અને કામ કરવાની જગ્યા એકદમ અલગ છે. અત્યાર સુધી તો 3 પોઈન્ટ સ્ટાર્ટર એકદમ પરફેક્ટ લાગે છે, નહીં? એક શાનદાર ડિઝાઇન છે, એમાં કોઈ શક નથી. પણ કહેવાય છે ને કે કોઈ પણ ચીજ 100% પરફેક્ટ નથી હોતી. આ ડિઝાઇનમાં પણ એક નાનકડી પણ બહુ મોટી ખામી છુપાયેલી છે. એક એવી નબળી કડી જે અમુક ખાસ સંજોગોમાં આખી સિસ્ટમને ફેલ કરી દે છે. ચાલો જોઈએ શું છે એ પ્રોબ્લેમ. અને પ્રોબ્લેમ અહીંયા જ આવે છે. DC શન્ટ મોટરની સ્પીડ કંટ્રોલ કરવી હોય તો એનો એક જાણીતો રસ્તો છે. એના ફિલ્ડ કરંટને ઓછો કરો, સ્પીડ વધી જશે. પણ જરા યાદ કરો, આપણો એક બોડીગાર્ડ NVC કોની સાથે સિરીઝમાં જોડાયેલો છે? બિલકુલ સાચું, ફિલ્ડ સર્કિટ સાથે. તો હવે થયું એવું કે જેવો કોઈ સ્પીડ વધારવા માટે ફિલ્ડ કરંટ ઓછો કરે, તરત જ NVCમાંથી પસાર થતો કરંટ પણ ઘટી જાય. અને આના લીધે NVCનું મેગ્નેટિક ફિલ્ડ એટલું બધું નબળું પડી જાય કે એ હેન્ડલ પરની પકડ ટકાવી જ ન શકે અને ધડામ, મોટર બંધ. આ છે એની સૌથી મોટી મર્યાદા. પણ એન્જિનિયરિંગની આ જ તો મજા છે. દરેક પ્રોબ્લેમ એક નવા સોલ્યુશનને જન્મ આપે છે. અને 3 પોઈન્ટ સ્ટાર્ટરની આ જ ખામીએ એન્જિનિયરોને વિચારવા પર મજબૂર કર્યા. અને આ જ વિચારમાંથી જન્મ થયો એક નવા, વધુ સારા સ્ટાર્ટરનો. એટલે કે જ્યાં 3 પોઈન્ટ સ્ટાર્ટરની વાર્તા પૂરી થાય છે, ત્યાંથી એના અપગ્રેડેડ વર્ઝનની શરૂઆત થાય છે. અને એ છે 4 પોઈન્ટ સ્ટાર્ટર. તો આમાં એવું શું અલગ હતું? એન્જિનિયરોએ એક ખૂબ જ હોશિયારીભર્યો ઉકેલ શોધ્યો. એમણે કહ્યું કે NVCને ફિલ્ડ સર્કિટ સાથે બાંધીને રાખવાની જરૂર જ શું છે? એમણે NVCને ત્યાંથી છૂટું પાડી દીધું અને એને પાવર સપ્લાય સાથે ડાયરેક્ટ જોડવા માટે એક ચોથો ટર્મિનલ, એક ચોથો પોઈન્ટ બનાવ્યો. બસ આટલું જ. હવે NVCને ફિલ્ડ કરંટ સાથે કોઈ લેવા દેવા નહોતી. અને આ એક નાના અમથા ફેરફારે મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની દુનિયામાં એક ક્રાંતિ લાવી દીધી. તો આપણે જે જોયું
એ એના સમયના એક શાનદાર ઇલેક્ટ્રોમિકેનિકલ એન્જિનિયરિંગનું ઉદાહરણ હતું. પણ આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર આવે કે આજે જ્યારે આપણી પાસે VFDs એટલે કે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ જેવા સુપર એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ છે, ત્યારે આ જ પ્રોબ્લેમ મોટરને કંટ્રોલ કરવાનો અને એને પ્રોટેક્ટ કરવાનો એનું સોલ્યુશન કેવી રીતે થાય છે. એ સમયના મિકેનિકલ સોલ્યુશનથી લઈને આજના ઇલેક્ટ્રોનિક સોલ્યુશન સુધીની ટેકનોલોજીની આ સફર ખરેખર વિચારવા જેવી છે. નમસ્કાર. આપણે રોજબરોજ ઉદ્યોગોમાં મોટી મોટી મશીનરી જોતા હોઈએ છીએ, પણ ક્યારેય એ વિચાર્યું છે કે એને સુરક્ષિત રીતે ચાલુ અને બંધ કરવાની જવાબદારી કોની છે? વેલ, આજે આપણે એવા જ એક ઉપકરણ 4 પોઇન્ટ સ્ટાર્ટર્સની અંદર ઊંડા ઉતરીશું. આ એ ટેકનોલોજી છે જેણે DC મોટરના સ્પીડ કંટ્રોલમાં ખરેખર ક્રાંતિ લાવી દીધી. તો ચાલો આ એન્જિનિયરિંગના કમાલને નજીકથી સમજીએ. તો આ આખા વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ જાણીશું કે જૂના 3 પોઇન્ટ સ્ટાર્ટરમાં એવી તો શું ખામી હતી. પછી આપણે 4 પોઇન્ટ સ્ટાર્ટરના ઉદયને જોઈશું. એના પછી આપણે એના એક એક ભાગનું પોસ્ટમોર્ટમ કરીશું, એની સ્ટાર્ટ થવાની આખી પ્રક્રિયાને સમજીશું અને હા, એની જે ખાસ સેફટી સર્કિટ છે એના રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીશું. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ ડિઝાઇન કેમ આટલી શ્રેષ્ઠ ગણાય છે. કોઈ પણ નવી અને સારી ટેકનોલોજીને સમજવી હોય ને તો પહેલાં એ જાણવું પડે કે જૂનીમાં શું તકલીફ હતી. એટલે જ આપણી શરૂઆત થશે 4 પોઇન્ટ સ્ટાર્ટરના પૂર્વજ એટલે કે 3 પોઇન્ટ સ્ટાર્ટરથી. ચાલો જોઈએ એમાં એવી તો કઈ મોટી ગડબડ હતી. પણ એક મિનિટ, પહેલાં તો એ સવાલ થાય કે આટલી મોટી પાવરફુલ મોટરોને ચાલુ કરવા માટે સ્ટાર્ટર જેવી વસ્તુની જરૂર જ શું છે? સીધી સ્વિચ કેમ નહીં? વેલ, કારણ એકદમ સીધું છે. જ્યારે કોઈ મોટી DC મોટર ચાલુ થાય ને ત્યારે એ એક સાથે એટલો બધો કરંટ ખેંચે છે કે એ ખતરનાક બની શકે છે. સ્ટાર્ટરનું કામ બસ આ જ છે. શરૂઆતના આ કરંટના ઉછાળાને કાબૂમાં રાખીને મોટરને એક સેફ સ્ટાર્ટ આપવાનું. જુઓ, 3 પોઇન્ટ સ્ટાર્ટરની આખી ગડબડ અહીંયા જ હતી. જ્યારે ઓપરેટર મોટરની સ્પીડ વધારવા જાય ત્યારે શું થતું? એનાથી સેફટી માટે રાખેલી નો વોલ્ટ કોઇલ એટલે કે જે મેગ્નેટ છે એ નબળું પડી જતું અને જેવું એ નબળું પડે ધડામ હેન્ડલ છૂટી જાય અને મોટર અચાનક બંધ. હવે આ તો બહુ મોટી તકલીફ કહેવાય, ખરું ને? અને કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધની જનની છે. બસ આ જ સમસ્યામાંથી જન્મ થયો 4 પોઇન્ટ સ્ટાર્ટરનો. ચાલો હવે જોઈએ કે એન્જિનિયરોએ આનો કેવો જબરજસ્ત ઉપાય કાઢ્યો. આ ટેબલ પર એક નજર નાખો, બધું સ્પષ્ટ થઈ જશે. સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર છે પેલી સેફટી કોઇલ એટલે કે NVC ના કનેક્શનમાં. જૂના સ્ટાર્ટરમાં એ સ્પીડ કંટ્રોલ સાથે જ જોડાયેલી હતી, પણ નવા 4 પોઇન્ટ સ્ટાર્ટરમાં એને બિલકુલ અલગ એક સ્વતંત્ર સર્કિટ આપી દીધી. આનો મતલબ શું થયો? હવે ગમે તેટલી સ્પીડ વધારો, સેફટી પર કોઈ અસર નહીં. બસ આ એક નાનકડા ફેરફારે આખી ગેમ બદલી નાખી. ચાલો તો હવે આ 4 પોઇન્ટ સ્ટાર્ટરનું આપણે એકદમ ચીરફાડ કરીને જોઈએ. એના એક એક મુખ્ય ભાગને અને એના કામને બરાબર સમજીએ. આ જે દેખાય છે એ છે સ્ટાર્ટિંગ હેન્ડલ અને રેઝિસ્ટર્સ. આને તમે મોટરનો ગેસ પેડલ સમજી શકો છો. જેમ આપણે ગાડીમાં ધીમે ધીમે એક્સેલરેટર દબાવીએ એમાં જ આ હેન્ડલને ધીમે ધીમે આગળ ખસેડવાનું. આનાથી શું થાય? શરૂઆતમાં કરંટ લિમિટમાં રહે અને મોટરને કોઈ ઝટકો લાગ્યા વગર સ્મૂધલી સ્પીડ પકડવામાં મદદ મળે. દરેક હીરોના બોડીગાર્ડ હોય છે, ખરું ને? તો આ સ્ટાર્ટરના પણ 2 જબરદસ્ત બોડીગાર્ડ્સ છે. એક છે નો વોલ્ટ કોઇલ એટલે કે NVC. એનું કામ છે પાવર જાય તો મોટરને બચાવવાનું. અને બીજો છે ઓવરલોડ રિલીઝ એટલે કે OLR. એ જ્યારે મોટર પર વધારે પડતો લોડ આવે ત્યારે એને બચાવે છે. આમ જુઓ તો આ બંને મોટરના પાકા રક્ષકો છે. અને આ રહ્યો આખી સિસ્ટમનો માસ્ટર પ્લાન, એનો નકશો. આ બતાવે છે કે બધા પાર્ટ્સ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. અને અહીંયા જ એના નામનું રહસ્ય છુપાયેલું છે. જુઓ, 4 મુખ્ય કનેક્શન પોઇન્ટ્સ છે. 2 લાઇનમાંથી આવતા પાવર માટે એટલે કે L+ અને L-. એક મોટરના આર્મેચર માટે એટલે કે A અને ચોથો ફિલ્ડ વાઇન્ડિંગ માટે એટલે કે Z. બસ આ જ 4 પોઇન્ટ્સને કારણે એને કહેવાય છે 4 પોઇન્ટ સ્ટાર્ટર. સારું, તો હવે આપણે એના બધા પાર્ટ્સથી તો પરિચિત થઈ ગયા, પણ અસલી મજા તો એ જોવામાં છે કે આ કામ કેવી રીતે કરે છે. તો ચાલો આપણે મોટરને 0 થી હીરો એટલે કે બંધ હાલતમાંથી ફૂલ સ્પીડ સુધી લઈ જવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચાલો શરૂ કરીએ. પહેલું સ્ટેપ સેફ સ્ટાર્ટ.
જેવો હેન્ડલને પહેલા સ્ટડ પર લાવીએ એટલે તરત જ આર્મેચર સર્કિટમાં મેક્સિમમ રેઝિસ્ટન્સ આવી જાય. આનો મતલબ એ થયો કે મોટરને બહુ જ ઓછો કરંટ મળશે. બધું એકદમ કંટ્રોલમાં, એકદમ સુરક્ષિત અને ધીમી શરૂઆત. ઓકે, હવે બીજું સ્ટેપ, સ્પીડ પકડવાનો સમય. જેમ જેમ આપણે હેન્ડલને આગળના સ્ટડ્સ પર લઈ જઈએ છીએ તેમ તેમ સર્કિટમાંથી રેઝિસ્ટન્સ ઓછો થતો જાય છે. ઓછો રેઝિસ્ટન્સ મતલબ વધુ વોલ્ટેજ, અને વધુ વોલ્ટેજ મતલબ મોટરની સ્પીડ વધશે. એકદમ સ્મૂધલી, કોઈ ઝટકા વગર. દરેક સ્ટેપ પર સ્પીડ વધતી જશે. અને હવે ફાઇનલ સ્ટેજ, ફૂલ સ્પીડ. હેન્ડલ જેવું છેલ્લા સ્ટડ પર પહોંચે એટલે શરૂઆતનો બધો જ રેઝિસ્ટન્સ બાયપાસ થઈ જાય. મોટર હવે પોતાની પૂરી તાકાતથી રેટેડ સ્પીડ પર ચાલી રહી છે. અને આ જ સમયે પેલી એનવીસી કોઇલ, એનું મેગ્નેટ, હેન્ડલને રન પોઝિશનમાં એકદમ મજબૂતાઈથી પકડી લે છે. એક રીતે કહીએ તો એણે હેન્ડલને લોક કરી દીધું. ઓકે, અત્યાર સુધી બધું બરાબર. પણ હવે આવે છે આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો. એ એન્જિનિયરિંગનો કમાલ જે 4 પોઇન્ટ સ્ટાર્ટરને ખરેખર ખાસ બનાવે છે. આ એ જ વસ્તુ છે જેણે 3 પોઇન્ટ સ્ટાર્ટરની બધી જ સમસ્યાઓનો અંત લાવી દીધો. તો આખી ગેમનો સિક્રેટ સોસ શું છે? એ છે આ ડિઝાઇનમાં સેફટી સર્કિટ એટલે કે એનવીસીવાળી અને સ્પીડ કંટ્રોલ સર્કિટ એટલે કે ફિલ્ડવાળી બંનેને એકબીજાથી તદ્દન અલગ ઇન્ડિપેન્ડન્ટ કરી દેવામાં આવી છે. આનો સીધો ફાયદો એ થયો કે હવે ફિલ્ડ કરંટ બદલીને મોટરની સ્પીડ ગમે તેટલી વધારો કે ઘટાડો એની સેફટી કોઇલના મેગ્નેટ પર સહેજ પણ અસર થતી નથી. એ હંમેશા પોતાની પૂરી તાકાતથી કામ કરે છે. અને બસ જૂના સ્ટાર્ટરની પેલી અચાનક બંધ થવાની સમસ્યા જડમૂળથી ખતમ. તો ચાલો આખા વિશ્લેષણને ફટાફટ એકવાર રિવાઇન્ડ કરીએ અને જોઈએ કે આખિરે આ ડિઝાઇન શા માટે આટલી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ 4 પોઇન્ટ્સમાં આખી ડિઝાઇનનો સાર આવી જાય છે. પહેલું અને સૌથી અગત્યનું, ઇન્ડિપેન્ડન્ટ એનવીસી સર્કિટ જે સ્પીડ કંટ્રોલ વખતે ટ્રિપિંગને રોકે છે. બીજું, સ્ટાર્ટિંગ રેઝિસ્ટર્સ જે મોટરને એકદમ સેફ અને સ્મૂથ સ્ટાર્ટ આપે છે. ત્રીજું, મેગ્નેટિક લોક જે મોટરને રનિંગ કન્ડિશનમાં પકડી રાખે છે. અને ચોથું, પ્રોટેક્ટિવ સિસ્ટમ જે ઓવરલોડ સામે રક્ષણ આપે છે. આ ચારે મળીને એક પરફેક્ટ સિસ્ટમ બનાવે છે. એટલે કે સર્કિટમાં માત્ર એક નાનકડો પણ બુદ્ધિશાળી ફેરફાર અને ઔદ્યોગિક સુરક્ષા અને નિયંત્રણમાં એક બહુ મોટી છલાંગ. સાચે જ, આ જ તો ઉત્તમ એન્જિનિયરિંગની નિશાની છે ને.